ગુડ ઇવનિંગ મિત્રો, સાંજના 8:30 થયા છે અને અમારે ત્યાં આજે છોટે મિયા વેદ રમવા આવ્યા છે. હું રમે છે વેદ? તું હે બોલ બોલ તો ખરી. ચોકલેટ ખાય છે. શું ખાય છે? ચોકલેટ ખાય છે. આજે અમારા ઘરે નવા મહેમાનો આવ્યા છે. આજે તમને એના દર્શન કરાવો. પહેલા મહેમાન છે કૃતિબેન. બોલો કૃતિબેન. અને બીજા મહેમાન છે અમારા ભાણીબેન રિદ્ધિ. અને આજે રેશમા માર્કેટમાં ગઈ હતી. રેશમા સરસ, એટલે જ આજે ફ્રૂટ બજાર અહીંયા ખુલેલું છે. જો કેરી આવી છે, સીબડા આવ્યા છે, સફરજન આવ્યા છે, પછી દ્રાક્ષ આવેલી છે, ટમેટા તો હિતુને બહુ પ્રાણ પ્રિય છે, અને કેળા પણ આવેલા છે, ધાણી પણ ફૂટેલી છે. ટમેટાની વાત ઉપરથી એક વાત યાદ આવી. અમારે હિતુભાઈ એટલા ટમેટા ભાવે. એક વખત રેશમા અને એની બેન બે માર્કેટમાં ગયા હતા ટમેટા લેવા માટે. તો ટમેટા લીધા અને આ એક્ટિવા હતી એટલે આગળ ટમેટા ટીંગાડી દીધા ને હિતુભાઈ ત્યાં આગળ બેઠા હતા. તો ત્યાંથી પછી ગાડી સ્ટાર્ટ કરી અને ઘરે ગયા તો કોથળીમાં જોયો તો કોથળીમાં ટમેટા નહીં. પછી ખબર પડી આ હિતુભાઈ એક જ ટમેટો ખાલી વધ્યું હતું. કેટલા લીધા હતા ટમેટા? 500 રૂપિયાના કિલો હતા ને ત્યારે 500 ટમેટા લીધા હતા. અને હિતુભાઈ આગળ બેઠા બેઠા બધાય ટમેટા ખાઈ ગયો, ખાલી એક જ ટમેટો વધારે. આવા છે અમારા પરાક્રમી હિતુભાઈ. બાળકોના વેકેશન પડે એટલે મમ્મી પપ્પાની લેફ્ટ રાઈટ ચાલુ થઈ જાય. અત્યારે ડિમાન્ડ આવી છે મૂન ગાર્ડનમાં જવાની. હિતુ બેટા આપણે નથી જવું, આપણે નીચે રમીએ. ત્યાં શું કામ છે? પણ આપણે તો નીચે રમાય ને ફૂલ રેકેટ. તો તારે શું રમવું છે? એકલો રમી? પણ હું એકલો રમી તું? વેદુ આપણે બેટા નથી જવું આજે. નીચે રમીએ ને પણ ફૂલ રેકેટ. હે ફૂલ જતું રહી એ તો ઉગાડી દેશું પાછો છોડવો એનો. હે કે જવું છે? ઓકે ચાલો જઈએ મૂન ગાર્ડન. બસ તું ખાઈ જા બેટા, ખાઈ જા ને. મિત્રો અમે મૂન ગાર્ડનમાં આવી ગયા છીએ. આખું ભરાયેલું છે આ ગાર્ડન. વેદુભાઈ એનો બોલ કાઢી અને રમવાનું ચાલુ કરી દીધું છે. હવે સારી એક જગ્યા ગોતીએ અને ત્યાં બેસી અને છોકરાઓને રમાડીએ. જોવા વેદુભાઈને એને બસ જો આમ લટકીને હાલવાની બહુ મજા આવે અમારા વેદુભાઈ. લખણ બાકી બંદર છાપ. મૂન ગાર્ડનમાંથી છોકરાઓને રમાડીને અમે લોકો ઘરે જઈએ છીએ હવે. હા, અને પરસેવેથી રેન્જર થઈ ગયા છે એ પણ બોલ છે. મને ખબર પડશે હવે તો તમને બોલે. ઘરે જઈને અત્યારે ચોથી વખત નાહવાની પોઝિશન આવી ગઈ છે. ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. રેશમા કંઈક ચક્રમ કરતી લાગે છે. રેશમા શું છે ભાઈ આજનું પ્લાનિંગ? બોલો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ સબસ્ક્રાઇબરોને વ્યુઅર્સોને. આપણા આજના પ્લાનિંગમાં જે સવારનો ચા નાસ્તો કર્યો છે ત્યાં જાતા પહેલા એમ પૂછે શું છે પ્લાનિંગ. એ પૂછવું તો પડે ને. અત્યારનું કંઈ છે નહીં, દાળ ભાત શાક રોટલી છે. તો હાનનું કંઈક નવું મેનુ બહાર પાડો. બપોરનું કરવા કરતા હાનનું અત્યારમાં પૂછે આપણને. જો બપોરે કઈ નવું બનતું નથી બરાબર, એટલે બપોરમાં કઈ રસ ન હોય એટલે હાનનું મેનુ શું છે એ પૂછવું પડે. બપોરનું કઈ નથી, હાનના મેનામાં શાક રોટલી શાક ને ભાખરી બનશે, નવું મેનુ નહીં બને. અરે આપણી ઘરે આ ભાણીબેન આવ્યા છે બરાબર, તો એની હાટું કંઈક બનાય. તું હું વાત કરતી? હું વાત કરી લઉં ને. રિદ્ધિ શું છે તારે? શું ખાવું છે બોલ આજે? ગમે એ ન ચાલે, ગમે એ ચાલતું જ હોય રોજ, પણ કંઈક તે ઘણા ટાઈમથી ન ખાધું ને એવું કે ચાલ. અરે બોલ ને પણ તે કંઈક
કંઈક ખાવાની ઈચ્છા થઈ હોય એવું કંઈક કે તમારે ખાવો એ બનાવી નાખે ને અમારે તો જો ગમે ઈ ચાલે તો પછી ચા ભાખરી જ આવશે એની કરતાં કાંઈક બોલી જાતો જોવું નથી શું ખાવું છે બોલ ઘણા ટાઈમથી ન ખાધી હોય એવી આઈટમ મેં કાઢી ખાલી એમનું નામ બોલાય રગડા પેટી સરસ ચાલો જો રેશમા રિદ્ધિની ઈચ્છા છે રગડા પેટી છે અને ઘણા ટાઈમથી ખાધી નથી અને વળી પાછી એને તારા હાથથી કેદી ખાધી હોય તો આજે મામીના હાથની બનાવેલી રગડા પેટી ચાખવી છે ચાલશે ને સારી એવી રગડા પેટીસ બનાવશો તમારા મામા ભાણિયાને તમારા મામા ભાણકીને આ જ કરવું છે એમને નવું નવું ખાધા કરવું છે રોજ મેં એના પૈસા કરવાના આપણને હા તો એમ જ હોય ને બીજું શું કામ હોય અમારે કાંઈ નહીં જોઈએ ચલો ભાઈ એવું નથી કરવાનું સવારે નક્કી કર્યું હોય તો ફાઇનલ હોય જ એટલે બીજી કંઈ લપચપ કર્યા વગર આપણે રગડા પેટીસ બનાવી નાખવાની જો આપણે ઘર સાફ નહીં થાય આજના દિવસે તો ચાલશે એ આપણે કાલે કરી લેશું પણ આજે ભાણીની માન ખાતર ઘર સાફ નહીં થાય તો ચાલશે જો 100 બ્રાહ્મણ બરાબર એક ભાણિયો કહેવાય ભાણિયો ને ભાણકી એટલે તું આજે એને રગડા પેટીસ જમાડીને એટલે 100 બ્રાહ્મણને જમાડ્યા બરાબર પૂન મળે છે સાચી વાત કે ખોટી વાત કમેન્ટ કરજો મિત્રો તમે ચાલો જોઈશું વહેલા ફ્રી થઈ જશું ને તો રગડા પેટીસ બનાવી નાખશું ઓફિસમાં નીકળવું એ પહેલાં જ એક કામનો ઓર્ડર ફાટી ગયો છે એ એટલે કે આ સોફા છે ને એ સરખા કરવાનો મતલબ બહાર કાઢવાનો એટલે સાફ સફાઈ થઈ જાય તો ચાલો ધંધે લાગી જઈએ મિત્રો જોયું સોફાની હવે ચગડમ કરી નાખી છે જોયું હવે કેવું સાફ સફાઈ થાય છે એમ તારે કંઈ કહેવાનું છે રેશમાં કે જ ને એક સોફા ખસેડવાનું કે એમાં તો કેટલા બડબડ કરશે આમ કરશે ને કેમ કરશે સોફા હાવ હલકા ફૂલ જેવા છે તોય આપણી પાસે ગધા વેતરું કરાવશે મિત્રો બોલો પણ નીકળતો નહીં એટલે કીધું તમને મેં એમને નતું કીધું કાંઈ નહીં હાલો હવે તો કાઢી દીધો છે હવે જોવી કેવું સાફ સફાઈ હવે બપોરે પાછા ફિટ કરી દેજો હા એ બપોરની વાત બપોરે તો ફાઇનલી આજે રગડા પેટીસ બની એમ ને રગડા પેટીસનો રગડો આલુની શું કહેવાય આને ટીકી ગળી ચટણી ટમેટા ધાણા ગ્રીન ચટણી કાંદા સેવ છે અને છાશ તો છે જ પણ અમારા વિદુભાઈના નવી છે રીત ભેળ બનાવીને ખાય છે અને હિતુભાઈને જો ભાવતી નથી એટલે આવું લીધું છે ને આમાં છાશ નાખવાની વાત કરે છે તમારે ખાવી જ તો પછી શું કરીએ અમારે કરી દેવી પડે હા એ તો ખ્યાલ આવી ગયો કે અમારા હાટો નથી બની આ ભાણી બેન આવ્યા છે એના માટે બનાવવામાં આવી છે તમારે પાણી દેને હાચવા તો પડે ને સાચી વાત છે ચાલો તો હવે અમે આ આનંદ કરીએ અને અહીંયા વિડીયો આપણો પૂરો કરીએ તો તમને કેવું પડે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં